માંગરોળના મોસાલીમાં યોજાયેલા ભવ્ય સમારોહમાં ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત હોદ્દેદારોનું અભિવાદન કરવામાં આવ્યું, જેમાં ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી પ્રશાંત કોરાટ, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ઝંખના પટેલ અને આદિજાતિ મોરચાના પ્રદેશ પ્રમુખ ગણપતસિંહ વસાવાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું. યોજાયેલ કાર્યક્રમમાં આદિજાતિ રાજ્યમંત્રી નરેશ પટેલ, મંત્રી જયરામ ગામિત સહિત ધારાસભ્ય મુકેશ પટેલ, ઈશ્વર પરમાર, મોહન ધોડિયા અને સંદીપ દેસાઈ જેવા દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા. મોટી સંખ્યામાં કાર્યકરોની મેદની વચ્ચે આ કાર્યક્રમ ઉત્સાહભેર સંપન્ન થયો હતો. બ્યુરો રિપોર્ટ, સત્યા ટીવી ન્યૂઝ, સુરત. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબે અને શ્રેષ્ઠ નેતૃત્વએ જ્યારે મને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રીની જવાબદારી સોંપી છે, સાથે સાથે દક્ષિણ ઝોનના પ્રભારીની પણ જવાબદારી સોંપી છે, ત્યારે આજે પ્રથમ વખત દક્ષિણ ઝોનના પ્રવાસે હોય ત્યારે સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા અને ખાસ કરીને અમારા એસટી મોરચાના અધ્યક્ષ અને આ વિસ્તારના માંગરોળ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય શ્રી ગણપતભાઈ વસાવાના વિસ્તારની અંદર મારું અને બેન ઝંખનાબેન પ્રદેશના ઉપાધ્યક્ષશ્રીનું ભાઈ ગણપતભાઈનું સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા દ્વારા અને જિલ્લા ભાજપના અધ્યક્ષ આદરણીય શ્રી ભરતભાઈના નેતૃત્વમાં ખૂબ ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે હું સુરત જિલ્લાના સૌ કાર્યકર્તાઓ, સૌ લોકોનો આભાર માનું છું કે જે રીતે એમને અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીને પ્રેમ આપ્યો છે, ત્યારે આવનારા સમયની અંદર પણ ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મૂકીને એ જ પ્રેમ બરકરાર રાખે. અને જ્યારે મારા જેવા એક યુવાનને પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રીની જવાબદારી સોંપી છે, ત્યારે આવનારા સમયમાં દરેક સમાજ, દરેક લોકોને સાથે લઈને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ વધારે મજબૂતાઈથી ભારતીય જનતા પાર્ટીની સરકારની યોજના લાભાર્થીઓ સુધી પહોંચાડે અને સરકાર અને સંગઠનનું સમન્વય રહે અને લોકો સુધી સંગઠનના લોકો સરકારની યોજના પહોંચાડે, લાભાર્થીઓને લાભ પહોંચે એ પ્રકારનું કામ કરશે. આવનારા સમયમાં અમે બધા સાથે મળીને અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી અને શ્રેષ્ઠ નેતૃત્વમાં જ્યારે અમારી ઉપર જ્યારે વિશ્વાસ મૂક્યો છે, ત્યારે વધારેમાં વધારે સંગઠન મજબૂત થાય. અત્યારે જે સંગઠન મજબૂત છે એનાથી પણ વધારે મજબૂત થાય એ પ્રકારના મારા પ્રયત્નો રહેશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી હવે આવી રહી છે, મોટી જવાબદારી છે, પરિણામ પર તમારા પર રહેવાના છે, શું કહેશો, કેવી તૈયારીઓ? જે રીતે ગઈ વખતે પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટી ઉપર લોકોએ વિશ્વાસ અને પ્રેમ મૂક્યો હતો અને લગભગ 90% સીટો ભારતીય જનતા પાર્ટી આખા ગુજરાતની અંદર જીતી હતી, ત્યારે આવનારા સમયની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર પણ ભારતીય જનતા પાર્ટી જે ગત સમય ચૂંટણીમાં વિજેતા બન્યા હતા એનાથી વધારે સારું પરિણામ પણ ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓ કામે લાગીને એ પરિણામ લઈ આવશે. સાહેબ, આપણે જે કોસંબા તરસારી નગરના જે સંગઠન પ્રમુખ છે ભગવતી પ્રજાતિ ઉપર જે અત્યારે મહિલા શોષણ બાબતે આક્ષેપ લાગ્યા છે, તો એ બાબતે તમે શું કહેવા? જોઈશું. ધન્યવાદ. ચલો.